શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 202 વડાલી તારીખ 28/9/1980। ભગવાનનો મારે રાગ અને કશાય બે થી પોઈન્ટ કરેલું, કોઈ શીખવાય નહીં, કોઈ શીખવાય નહીં. અને અંતરમાં આત્મા એ આત્મા બધા છે, આ ભાવ થાય એની વચ્ચે થઈ જાય એ બ્રહ્મ ભાવના કહેવાય. એવું બધું લાયક નહીં. વિષમ આત્મા હોય એ અંતરાત્મા ન થાય, બધું સ્વભાવાત ન રહે. એના ઉપર આ બીજું કામ કરે. અહમતા થાય, વિષમતા થાય ને અહંતા ન થાય તો હજી રાગ કે કશાય થાય. સંપરિણામ રહે સતપાત જગ્યા. આટલું મને કે આટલો ભાવ કરે છે અને જોઈએ એ ઘર મને જ દે મેં કહું ભૂરવાનું છે. આપણા મારફતે ક્રિયા થાય એટલે આપણને કરતા પણ હું આવી જાય છે, અહંકારો લઈ જાય. નકર તમે આત્મામાં આવો કશું કર્યું નથી ને કરવું નથી કશું. કોઈ કે કઈ એ સુવિધા છે તો કોઈ કર્યું નથી ને કશું કરવું નહીં, શાંતિ પર ડગમગું જાણે એ થાય એટલું મનની સ્થિરતા થાય ત્યારે આજે એના પેલા જાગૃતિ તો હાલે. રાગ અને દ્વેષ વગરનો આત્મા થાય પછી એટલી શાંતિ. આપણે આ બધો ભજન ગવાય છે એ બધો તમારો ભજન ગવાય છે. આ તમે જે દર્શન કરો છો એ દર્શન વાળો એ ઉભો રહ્યો. તમે જે ભાવ અને વિભાવ કરો એ બધો એ ઉભો રહે તટ ઉપર હૃદય. તમે સારો ભાવ કરો અવિભાવ કરો એ ઉભો રહ્યો. ડગ્યું લે અમારા એટલે છે આ બધામાં જે કોઈ છે આત્મા જ છે. ઉપર છે ડગમગ કરે છે એ મેલ છે અને આ ઉપલું ફેરવવાનું નથી. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર જે બનેલું છે આપણને જે પહેલા ભગવાન કહેવાય છે તો સસરાસર સ્વયંભૂ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન એ આત્મામાં સર્યા સીડિયા પ્રમાણે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ. નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ. કોઈ કે દેહાધ્યાસ છૂટે એટલે ક્રમનો કરતા શમ નથી એટલે ક્રમ પોખતું જ નથી. આ જ્ઞાતા દ્રષ્ટા છે, તમે આત્મા છે એટલામાં ઈ જો એટલે ક્રમ પોખતું જ નથી. આને ભજન વાળે કહ્યું છે હદ કા જીવ પોકાયા બે હદમાં જો ક્રમ નહીં કાયા. જીવન મુક્ત પરાપત જુતિમાં જુતિ હમાયા. એ ઘનસા બધા અંધારણી કરી દીધું. અત્યારે બધા ગટગેમી ની ઈચ્છા. જે દેવનો દર્શન માગીએ છીએ એ દેવ જ આપણને બધાના રાશિ એ અનુસાર થતું. બારના આવા મનના ભાવ બાહ્ય સંસ્કારો છે એ સંસ્કારોથી આપણના ભૂત દ્રષ્ટિ ભમાય 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 ભમાય. પેલી જે પહેલી સમજણ આપણને બેસી ગઈ છે કે હું આ છું, હું કોણ છું, હું આ દેવ અને ગોદમજીનું પટોળ. આ નોમની રૂપની ઘરની ગોમની આ પુરુષ છું. આ જે તમને પુરુષ દેખાય છે આનો અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીર આ પુરુષ ભાવ દેખાય છે, આ મિથ્યા ભાવ દેખાય છે. મારો આત્મા છે એ સ્ત્રી અને પુરુષ બે થી રહી છે. એ એકનો કોમન ને તમારે બધાને એવું. આ તમે વિકારી ભાવ પાડો છો પુરુષ ન સ્ત્રી. અત્યારે તમારા પાસે એવું નિર્વિકાર ભૂમિ છે સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગી એ આત્મા સ્વરૂપ છે આપણા પાસે. તમે જોવો તો બધા છે ત્રણેય કાળમાં છે પાછું. એ કદી હમણાં હોય ને પછી ન હોય એવું નથી. એટલે આપણે ઉભા નથી રહ્યા હજી એ ભૂમિકા. આ નેસે ખોડ 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 ઘરમાં અમરાટ તો કરીએ છીએ પણ જે નથી એ થઈને કરીએ છીએ. આપણે જે નથી એને હું માની અને પછી ખોડીએ છીએ. નકર તમે સહી આવો, તમે આત્મામાં આવો તો તે તો પરમાત્મા છે.
પણ આ અહંકારને જે આપણી માનતા છે, અહંકાર મન ઇન્દ્રિયની ક્રમ અને શરીર, આ પરમોહી જાઓ માર 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 નકર તમને ડગાવે એવું કોઈ પદાર્થ આપતું સુધમાં નથી. અન બાજી કઈ છે હે મન મત ડોલે, પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય, પડદા પ્રગટ બોલે. આ કૃષ્ણ કહે છે મન સ્થિર થયું, અસલ ગરવ ખાયું, ગુરુની દયા થકી. અત્યારે તમને એટલી શ્રદ્ધા ને વિશ્વાસ થાય કે મારા પાસે ભગવાન છે ને આ બધા ભગવાન છે, તો તમારા આ મનનું ડગું માગું છે, આ રાગ દ્વેષનો પરિણામ છે, એ ખોડ્યો ન જડે. શું કારણ? તમે તમારા પૂનથી જન્મેલા છો ના બધા જીવો ના કરવું પડશે ના. ડુંગર જેટલો પૂન લઈને મનખા છેલ્લે આવતા અત્યારે કર્યું કરવાનું કોઈ નથી, ઉભા બસ ઠરવાનું. આ શ્રદ્ધાના વિશ્વાસ થાય. તમને જ્ઞાની પુરુષો જૂઠું બોલે તો મને કે મને એને શું લેવાનું કારણ, એને જૂઠું બોલવાનું શું કારણ? આપણે આ ઠેરતા નથી, ઊભા નથી રહેતા. જો ઉભું રહેવાનું છે તો ઊભા નથી રહેતા. તો કરું 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 છે નકા કશું કરવું નથી. જા તો આત્મામાં તો આત્મા છે, આ બધા આત્માઓ છે, બધા થશું થશું. જોનાર ને જોનાર આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. આ બધા સત ચેતનમાં છે, જરહળ જ્યોતિ સ્વરૂપ છે. જો કૃપા જો તો આટલાથી જ વાત ઉઠાય છે. જરહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાની ધન, પ્રેમ પુનિત તું પેરજે, ભય બંજન ભગવાન. ઓન આથી પ્રેમ વધે. જરહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાની ધન, શક્તિ અરે પ્રેમ પુનિત તું પેરજે, ભય બંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય છો. આ સ્વયં રૂપી આત્મા છે. નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગુંજ ગુમાન, અભિવંદન અભિવંદના, ભય બંજન ભગવાન. આ ગાયા છીએ આપણે એટલે બરોબર લાગે છે, ઓમ બેડ બેસતો નથી. ત્યારે તમે એક ફેરો ના હાલ છૂટા કરો છો. આ બધું જો છે તો રવા દો, કુલ લઈ જવાનું છે, કુલ ખાઈ જવાનું. જો હ તો રહે, પણ તમે શાંતિથી એક ફેરો আসશે. હા બધા જ છે ને કે આટલા જીવ છે બધા હું કર્યું ને કેટલું વાલું છે. આ લોકોને માર કરીએ છીએ, લડીએ છીએ, આકડું બોલીએ છીએ, પણ જોડે તલસીને પડે છે ત્યારે ભગવાન વાલા છે. એટલા એવું નથી કે ભાવ નથી. બાવજી કહેલું છે અંતર કી ખડકી ખોલે, જદુ મારું સ્વામી રાજા પડ ખોલે. ભગવાન અત્યારે એ દિવસે આપણા પાસે આપણ નથી તો એ દિવસે જો આપણ થયા તો જગત. હું છું એટલે જગત છે. પછી આ બધું જુદું જુદું દેખાય. અને જો તું નથી ને આત્મામાં આવ્યો જ્ઞાતા દ્રષ્ટામાં, અને કૃપા જોજો ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં, પરગટ ન્યારો દેહ, દેહ દ્રષ્ટા તું આત્મા ન્યારો ભિન્ન વિશેષ. એટલે જોડનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. બાજી કહેતા કે આ બધું બાદ કરતો આ બાજુ રહ્યું તું આત્મા છે. પણ હું કરતો આ ના વાક્યો છે એ તમે જુઓ તમારું રક્ષણ છે. આ વાક્યોમાં તમે ઉભારો ભગવાનમાં છો, ભગવાનમાં પાછા આત્માઓ છો. તમારા મારા વચ્ચે ભગવાન સુધી શું બોલવા માંગતો? તમે આત્માઓ છો અને શું છો ભાઈ? આ નેસલો તો રોગ છે, કસરપટ્ટી છે, ગંદે ભૂતલુક કહેવાય. આજે નથી ને દેખાય છે ભૂતલુક કહેવાય. આ લોક નથી કહેતું કે ભૂતલોક ને મર્તલોકમાં આવ્યા છો. આ મતલુક કહેવાય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ મતલુક કહેવાય. તો સતલોક છે એવું કહેવાય અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરથી રહિત જ્ઞાતા જરહળ જ્યોતિ. અને આ આત્માનું સ્મરણ કરતા પળ પળ આત્માનું સ્મરણ, પળ પળ આત્માનો ભાવ, પળ પળ આત્માનો ઉપયોગ, આત્માનું સ્મરણ. અને આ આત્માઓ આપણે આ ભાવ આ કાળમાં 1,00,000 વર્ષે 1,00,000 અવતારી કાજે થાય. આજ તમે એટલો બળ હતું બધું કર્યું કરવાના બધા ભાવો સમાઈ જાય. કોઈ એમ કે એ શું છે કે અક્રિય આત્મા, આત્મામાં જઈએ એ કેવી ભૂમિકા છે? કર્યું નથી ને કરવું નથી. પછી કોઈ એમ કે તારા બધું હેડ થાય, પછી એ તમને જુદું જણાવે ભગવાન છે.
કરતા હતા. જેમ પરીક્ષિત હતા એને ભગવત સત્તા હાથ દંડ સુખદેવ બોધ કર્યો આ સત્તા મટી જ ભગવત સત્તા થઈ કે બધા તું શું કરતા હતા. પછી પરીક્ષિતને પૂછ્યું છે કે તમારું જ્ઞાન તમને નાગ ડહવા આવે તો ભય લાગે? પછી સુખદેવ પરીક્ષિત કિશન ના જો કે કેવી રીતે ન લાગે? તમારે ખાવા પીવા આ બધું તમને ચિંતા ન થાય, સંકલ્પ વિકલ્પ ન થાય? પેલા કી ના પરીક્ષિત તો કેવી રીતે? તાકી હાથ દેવો સા સૂર્ય પ્રકાશ ચાલી રહ્યો છે, ધરતી માતા પથણ પાથરી રહી છે, પવન વાયરા દોડી રહ્યો છે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યો છે, જળદેવ બધા રક્ષા ભરપૂર ભરેલું છે, અન્નદેવ રક્ષા કરી રહ્યો છે, આકાશ બધા અંધારણ કરી રહ્યું છે, મને કોઈ વિકલ્પનું કારણ નથી. તો આ બધાના વશમાં હું છું જ્ઞાતા દ્રષ્ટા. પછી અરે હા પાઈને ડહે તમને તો ભય ન લાગે? તાકી જે હાપ ડહે એ હું નથી. એમ હાપ ડહે તો નેસુરીવા અનાશવંત છે, એમાં મને ભય થાય નહીં. પછી સુખદેવ કહ્યું છે કે મને જે તમારું જ્ઞાન હાસું છે. ત્યારે આપણે ઓન કૃપાદેવ એક જ વાક્યમાં કહ્યું છે કરતા ભોગતા ક્રમનો ભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો. આપણે જેનું ભજન કરીએ છીએ એ કોઈ ભગવાન જ રાખે, બે રાખે. માનવીમાં તો કદી ફેરવાય પણ ભગવાનનું અનંત નેત્રે જે જોનાર છે કે આ બધા મહાવીર ભગવાનનું જ્ઞાન એવું છે કે આ પૃથ્વીનો જેટલો પરમાણુ છે એક જ સમય બધા જોઈશું, બધા પડ. આવું જે જ્ઞાન છે એ ભગવાન ઓદરા હોય ને તમે એ ભાવ કરી જોજો. તમે નથી અને બધા એ આટલો ભાવ કરી જોજો. એક સમય માત્રની અંદર આખા જગતનું દર્શન કરતા તો પણ એ જ્ઞાન કોઈ આગળ નષ્ટ થઈ ગયેલું ખરું? અને આપણે એટલું જ કરવું છે કે હું અને મારું આગે વસવાસવાને વેગળું કરો છું, બધા આત્મા પૂજા કરો છો. તો જે આત્માનો લક્ષણોના આત્માના ગુણ છે મત પ્રગટ થવા, મત યાદ કરવાને. આ વાર નમસ્કાર કરું કે છે, આમ ભજન ઉપાડે છે જો પહેલા જ કે છે અમે એ હોબળવામાં સમાધિ થઈ જાય છે. ગુરુદેવ મહેશ તું અને ઊભું કર્યું છે પાછું મૂકી દેવાનું નહીં નાખવાનું, એમાં લોપાઈ ન જવું. પશાબેન પેલું પૂછી લેજો, પેલો ભાઈ ન આવે મારે. તમે એક વાત તો પોતાને આટલી તપાસવા જઈશ કે તું કોણ છું, તું કેનો છું, તું આ સો વર્ગી તીસુરોમાં વ્યવહાર બધું છે અને એના પર જો આસક્તિ અને મમતા કરે તો હું બધાને લૂંટી લેવા સોરશે. આ જીવ છે એ એક ફેરો આટલો આત્મવિશ્વાસ કરે કે તું કોણ છે અને કેના હાથે આ વ્યવહાર બધો છે. નકર તું જેનો સી નો સંભાળી જાય ને સહી ના હાથી કનેક્શન કરીને હાથ વ્યવહાર બધો. નકર આ સોલ લૂંટી ખોવા પર ભરા આત્માના ઉપર આ બાજી રહેલી. હા એની પર દાગીના કર્યા હોય એમ આત્માના ઉપર આત્માની અહંકાર છે. પછી સંકલ્પ એનું છે આ બધું બનાવે. પેલો મૂળદેવ તો પાણી પડ્યો આત્મા જળહળ જ્યોતિ આ રામનો રતન ધન લાસુ આ કબીર ભાઈ તમે કોણ છો ને કેના છો ને આ કેના હાથી વ્યવહાર બોલ્યો તમે કોણ છો? તમે આત્મા છો અને ખરેખર પરમાત્માના અંશો છો અને આ પરના હાથી વ્યવહાર છે. જેના સો એના છ અને પરનો વ્યવહાર જો જેના સો એના રહીને ચૂકવણું કરો તમે ચૂકા છો. તો આ બધું કરાય જ પણ તમે જ્ઞાતા દ્રષ્ટા આત્મા બોલો આ બધાથી અલગ અલગ તમે જળહળદૂતી આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા આત્મા સતત ચૈતન્યમય સર્વ ભાષ આવું કુમ તમને ભાવ કમ કરે
તમે આમાં વિકલ્પ કરવા જો ન થાય એ દેવ સમ્રાટ મુગટમણી સર્જનહાર દિન કહેવામાં આવે. જેના શિર પર સર્જનહાર સોહી નરસિંહ કેસરી કેરા બાર નિગર થઈ આત્મા પરમાત્મા પરમાત્મા તો સિદ્ધ આત્મા 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 ફરતા આ બધું ઉપર ભરું છે નકલી નતું ભેગું કર્યું છે મટી જવાનું છે. આ થઈ રહેવાનું નથી, પેલો નાશ થવાનો તમે જોશો. આવો આત્મા ભાવ કરવા થકી આ બધા વિભાગ આ જે તમે ભાઈ ભાળ હશો એ તો બુદ્ધિ છે પરભાવનું ભાવ. આત્મા છે ને પોકરનું ભાઈ કે ભાઈ. આ તમે પુરુષ ભાળ હશો ને ના બાઈ ભાળ હશો આ બધું પરભાવ છે. બાકી તમે જે આત્મા છો એના આસ પગ ઓછો નાક મોઢું અહંકાર મન ઇન્દ્રિય કર્મી પોખતી હદકા જીવ પોકાયા બે હદમાં જો કર્મ નહીં કરાય એ આત્મા. આવો આત્મા અક્રિય આત્મા છે. આવો આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાષ અધિક સમ્રાટ એ દેવને ખોળા આપણે બધા અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પર ભરું છે. અને જે પેલું દેવ છે આજે આ ગુરુ દર્શન કરી શું કરવાનું? નિર્વિકલ્પ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ દેહ સતો જેની દશા વર્તી દેહાતીત એ જ્ઞાનીના શરણમાં હો વંદન. આ જ્ઞાનીઓને આપે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ શુભધામ. બીજું કહીએ કેટલું કહ્યું કે આ આત્મા છે અક્રિય આત્મા છે. એ આત્મામાં રહો તો કર્યું કરવાનું કોઈ નથી, બસ તમે જુઓ જોઈ રહ્યો છો તમારે. આજ અમારો ભાગ્ય જાગ્યો ને બલ્લું જો ભણી આ ભણું આમ બદલી દવાય. આ ભળવામાં જે આપણને આવડતું નથી એ આત્મામાં નથી આ એટલું. આ બધું પર ભાવ લાગે છે. આ બધું તમારે થાય સંતાયા પ્રમાણ. આ મારું ભાગ્ય જાગ્યો બલ્લું ઉગ્યો એ કોઈ સૂર્ય ઉગ્યો આજ્ઞો આ દેવ આપણા પાસે ઓ નખોળા આપણે. આ બધું પર ભારું ફેજ કરી છે કઈ ડગું મગું જોડે આ દેશ ને બીજો દેશ નું હું આ બીજો ને આ ત્રીજો ના પરમો ફરી ગયા. એક ખેડૂત સમ્રાટ ભગવાનના આપણા શોષી ખોળે છે એ નાસીએ આપણે કોઈ ના. આ ઘર ગોમ ને દેશકાળ માનીએ છે એ નથી, આખું વિશ્વ તારું છે નકર કોઈ નહીં. આવું સમ્રાટ છે ભરપૂર ભરેલો બધા જો કો તો બધા જો તો તમે છો જો તો તમે છો. વસલું હું નીકળી જાય હું નથી અને આત્મા પ્રગટ્યો તો આશા આ ગવાય છે. આપણે આ બધા કારણો પરફેક્ટ ગુરુની પૂજા થાય, ગુરુની જય બોલાય. આ ગુરુ કેવા ગુરુ કે જે ગુરુ બન્યા કોઈ જગ્યા ખાલી નથી એવા ગુરુ. પરીક્ષિત ને ગુરુ કેવા હતા સુખદેવ, જનક ને ગુરુ કેવા હતા ચાવક, સુખદેવ ને ગુરુ જનક હતા પણ પરીક્ષિત ને ગુરુ સુખદેવ હતા. એ ગુરુ ને જોયા પછી કોઈ જગ્યા ખાલી ન રહે. હું અને મારા પરાની સત્તા બધી મટી જાય, બધામાં તું અને તારું થઈ જાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા તમેવ વિદ્યા દેવ તમેવ. આ વાંચો છે તો હું બોલી અને ખ્યાલ જ નથી. આપણી સચ પક્ષી નથી.
હવે એ જે પુરુષો બોલ્યા છે એ બોલીને બધામાં થઈ ગયા છે, મળી ગયા છે. મેઠાની કોફી જેમ સમુદ્રમાં મળી જાય એ આખા સમુદ્ર ભેગી મટી જાય. કારણ કે ગુરુની પૂજા કરી હોય અને ગુરુનો મળ્યો હોય અને ઉવડ પણ કર્યું હોય, મન કર્મ અને વચન ગુરુના બોધ પ્રમાણે જો ઉપયોગમાં લીધું હોય તો આત્મા અર્પણ થઈ જાય. જેમ કબીરે કહ્યું છે, જ્યોતિમાં જ્યોતિ હમાયા ઘર મારી ગયા. જો જન્મવાનું ને મરવાનું સચ ના આધી એનાથી ભગવાનથી મકાઈ. આ ગુરુ મહિમા છે. અત્યારે તમે જે બેઠા છો આ બધું ગુરુ મહિમા છે. હવે જે ગુરુ છે આ સર્વજ્ઞ દેશ એ જેમનું નામ લીધા છે કોઈ ભગવાન બીજા નરે છપાવજો અને પ્રમાણાલી છે. સત ગુરુ, સત દેવ, સત ધર્મ આ ત્રણની એકતા થઈ જાય. સત ગુરુ, સત દેવ, સત ધર્મ અને આત્મા આ ચારની એકતા થઈ જાય. પછી જોડે વાળી ગોળી છોડો, આત્મા છો તો બધા મળી આવે, સત દેવ છો તો બધા મળે આવે, સત ગુરુ છો તો બધા મળે. આવા ગુરુ મહેમાન જેને ગણ્યો હોય તો બધામાં દાસત્વ કામ છે. કઈ બધે જોજો તો તમે ના તમે બધું તમારું. પાણીમાં તમે, પવનમાં તમે, ધરતીમાં તમે, સૂર્યમાં તમે, ચંદ્રમાં તમે. તો આપણા હોતા એમને તૂટી જાય, ગ્રંથિ એમને તૂટી જાય. કહું ભગવાન આ બધાનો દાતા તું, આ બધું થી દીધું, આ દેહ દોનમાં દીધું, તારે એ પરમાત્મા મિત્ર મોર પણ કર્યું. હું જ પણ બધા તું જ છે. આ પ્રથમ ભૂમિકા છે. આ ભૂમિકામાં રહી અને જે વાતો કરવામાં આવે એમાં પરમાત્મા બોલે. પણ હજી આ વાતો કરનારને તમે માનો કે ભાઈ આ વાતો કરશો તમને ખબર છે કે ખબર નથી. પણ જ્ઞાની પુરુષોના સિદ્ધાંતો અને બોધ વચનોના આધારે આ વાત કહીએ છીએ. પણ આ વાત ચોક્કસ સાચી છે. પણ આ વાત કરતો કરતો આ પણ મટી ગયે અને જેનો દર્શન માગીએ છીએ તેનો બધા પડતા થઈ જાય. અલ્પ જોકા તોય પ્રેમના માર્ગ બંકા. જો જુઓ તો તમે કાલે સાહેબ કઈ કહ્યું કે શીશ અર્પણ કરતો તો ગુરુ મળે તો પણ હું ઘાસે. એ કોઈ એમ કે શીશ અર્પણ કર્યું તો હું પોતા પણ અર્પણ કરે તું નથી એ છે. પછી હું પછી એ મજા આવે. દુઃખીમાં દુઃખી હમાઈ જાય, ભગવાન પે ઘૂસી જાય, જીવનું સીધી જાય, નાનો નારાયણ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય. પછાણ વર્ષનું કવર કાઢી ના કરતા. આ કપટની જે ગ્રંથિ છે પૂર્વ કપટની આગી ચાટી એથી દર્શન ન હોય. જો ભગવાન હૃદયમાં છે એનો દર્શન જો કરવો હોય, એના મય જો થવું હોય તો વર્તમાન જીવો પ્રાણી માત્રમાં દાસત્વ ભાવ કરો. બેજો પ્રાણી માત્રમાં દાસત્વ ભાવ કરો, નિર્વ્યવૃત્તિ કરો, મમતા થાય તો ખ્યાલ કરો કે ભગવાન બધા છે, બધું ભગવાનનું છે. પછી આંખોથી થાય છે હું અને મારું. વિષમતા થાય બીજું વેળા એ વખત ઉપયોગ રાખો કે તું આત્મા છે, આ આત્મા છે ને પરમાત્મા નાતરી છે. આ વાત જે જે કારણ બંધનો તે બંધનો બંધ તે કારણ ચેતક દશા મોક્ષ પંથ અંત. જે જે જગ્યા ઉપર આપણો આત્મા બંધનમાં આવશે તો ખ્યાલ આવે, જાગૃતિ આવે. જે જે કારણ બંધનો તે બંધનો બંધ તે કારણ ચેતક દશા મોક્ષ પંથ અંત. ભવનો અંત લેવાનો મારે આ છે. તમે હજી ન માનતા કે ભક્તિ કરો અને સ્વક મોક્ષ થાય. ભક્તિ કરો તો જ મોક્ષ થાય. શું થાય કે આત્મામાં જ મોક્ષ થાય. તમે જે વખત આત્મામાં હો મોક્ષ સ્વરૂપ છે આત્મા. ભગવાન તમારા તમે ભગવાન. જો ભગવાન દૂર દેખાડે રાખશો
ત્યાં આ ભક્તિ નહીં પડે. પણ આ તમે બાળ્યા છો તો મન તો અનુકૂળ જોડે છે. તમે તેના છો, તમે કુળ છો. કૃપાદેવ પ્રમાણ આવ્યું છે. આત્માર્થી નો લક્ષણો કયો છે? જે જે જીવ છે સમજવું તે આચરે આત્માથી જ રહી. જે યોગ્ય છે સમજવું તે આચરે આત્માથી જ રહી. આત્માથી જ કોણ? આ બધામાં બંધનો કારણ શ્રી મણી વૃદ્ધિ હોય આત્મા પ્રેમ આવે. તત્વ આત્મા છે. આ બધા આત્માઓ પરમાત્મા બંધના કારોમાં વિરક્તિ હોય. આત્મા પ્રવાહ આત્મામાં રહે એ પરમાત્માનું જાવન કરે. જો પરમાત્માનું જાવન કરવું હોય, જેનું બાળક માતાને ગાળે અને પ્રક્રિયા આવે, એ પરમાત્માનું જાવન કરનાર કોણ હોય? જે આત્મામાં આવે ડગું મચી ગયું. આ નિર્ણય ડગપ જેનો મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ વાતવા બધા ચક્કર છે. આપણે એક ભાઈ હું કઈ જોઈએ કે પુનઃથી આપણે કરીએ સાહેબ નો હતો બધો કેમ લેવાનું છે. સત્પુરુષ ને મળી અને સત્પુરુષ નું બોધન પરિણામમાં તો દેહ નીકળી આત્મા પરમાત્મામાં જીતી જાય. વર્તી બાય તો સત્પુરુષ ની શા મળ્યું? એ સુગરાનો સુખ સુખો નંદાતી સુગરાનો સુખ સુખો. તમે મુક્તિ ની પાયણમાં જોયો તો એમ નથી મુક્તિ. મોક્ષ દૂર દેખાવે તેનો તો નથી. પણ આ સત્પુરુષ ને મળે સુગૃહ કહેવાય. વર્તી ના વેગ સૌ વિગડાતા જગા કરવાનો માર્યો કે કોનું? વર્તી ના વેગ સૌ વિગડાતા જગા કરવાનો માર્યો કે કોનું? આ તો પર ને નામ સંજાતે આતો પાવને નામ સંજાતે ઉર્માનવાર નહીં નંદાતી સુગરાનો સુખ સુખાણું. મરવા અવતારવાનો સંચય કર્યો જન મનથી મુકાયા જાણું. આ તે ભૂમિકા મરવા તરવાનો સંચય કર્યો જન મનથી મુકાયા જાણું. દેહદી દેહદી સરાય માતર દેહદી સરાય માતર આપનો આપસમો નંદાતી સુગાનો સુખ સુખનું. અજ્ઞાનથી ભૂતું છું, આત્માનું જ્ઞાન છું. હું ભૂતું છું, આત્મા મરી ગયું. આત્મા ભ્રમણ મરવા અવતારનો સંચય કરી દઉં. આત્મા આત્મા છું, આત્મા પરમાત્મા. આ જીવન જુઓ તમે બધા થોડું કરો પણ તપાસો. મોટું ઉગાડીને જુઓ તમે પૂછશો એને વધી રહ્યા છો. શું છે આ ચાણક જાગૃતિ આવે કેટલા પર કલ્યાણ થાય. અરે એ આત્મા મનુષ્યતાનો કલ્યાણ સ્વરૂપ તારું પહાડ 24 કલાક છે. પછી કે જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ. જીવન મુક્ત તો એવાને કહીએ એવા પુરુષ પરમાણુ. તો વિકાર નહીં એમાં વાણી જુઆ તો વિકાર નહીં જેમાં ઉગડ્યું જાણું નંદ.
અજ્ઞાન આવરણ પરદો દૂર કશો જન વાયુ અખંડિત વાળું રહે સંસાર મને ભિન્ન સંસારથી રહે સંસાર મને ભિન્ન સંસારથી સમજામાં સાર સમાનું નંદાયતી સુગરાનો સુખ જોવા કોણું મારીને જીવાતનો દિશે ઉતારો નામ સમાન નહીં મારીને જીવાતનો દિશે ઉતારો નામ સમાન નહીં નિરાત સદગુરુ કોમ તેનું કહીએ નિરાત સદગુરુ કોમ તેનું કહીએ દાસના જોય તો જાણું નંદાયતી સુગરાનો સુખ જોવાનું ઓનું વાંચન કરવા છે તો આખા વિશ્વનું ફેલાઈ ગયેલી વાત છે આખા વિશ્વમાં દેશ તત્વ પરભાવથી મુકાઈ ગયું જીવન મુક્ત એ આત્મા મરીને મૂકી તો કશું કહેવાય પણ અત્યારે આ તમે વાંચવાનું તમારે કોઈ નથી જે દિશામાં મહિલા લુગાડી રાખવાનું વસ્ત્ર જેવું આ હું આત્મા જરજ્યોતિ આત્મા નિર્વિકલ્પ આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા તમે બધા આત્માઓ છો અને પરમાત્માના છો પરમાત્મા આપણા ને આપણા પરમાત્માના અંશો છીએ પણ એ બે વાત ભૂલી અને અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને દેશકાળ વસ્તુના આધીન થઈને પરભાવ ઉપર આપણા આવીને આત્માને ઉદ્દેશ હંમેશા બાયને એટલે આપણે આ વાતથી વિમુકીએ છીએ પણ તમે છેડો તમે શાંતિ રાખો પરભાવથી ઉતરો અરે રીતની બીજી ચળવટી જે છે ત્યારે તમે જાગતા પરભાવથી મુકાઈને શાંતિ કહો તમે આત્મામાં આવો એક કરો આત્મામાં આવો તમારા આત્માને તમે દબુદી હો એ તમે મહાપાપ લાગ્યો મહાપાપ મોટા મોટું પાપ કે આવા યુગમાં આવેલું જે આત્મા પોતાના આત્માને ભૌતિકમાં લઈને જાય એના જેવું અધ્રમી કરે અહંકારના વસ્તુ પ્રકૃતિના વસ્તુ અને જે આત્મા સુરો અને નિર્મળ અને નિર્વેદ થઈ ના ક્રમની દાસ પહોંચવું તોય સૂક્ષ્મ દેશ અને આત્મા પરમાત્મામાં થઈ જાય વાહ વાહ તમારા આત્માના ભય દો સર્વ આત્માના ભય દો તમે ભગવાનને ખોળ દીધો ભગવાનના અંશુ છો સદગુરુ અમે સાહેબ આપડે બોલું છે સાહેબ નો આ છૂઠો છે છૂઠો નો ભાવથી ઉતરી અને મળ્યો ચંદન દેવ આત્મા દેવ એ દેવમાં ઠરજો બધા આત્માઓ ખાધો ને અંતરમાં ઠરજો અને આ વાત છે એ આત્મા ને પરમાત્મા મળવાની વાત છે પરભાવ કરો તમે આ વાત નહીં સમજો આ સાહેબ વાત જે કરે એ આત્મા ને પરમાત્મા મળવાની છે બીજી કોઈ વાત નથી જગત વ્યવહારમાં જીવન જીવવામાં હું ખાવું હું લેવું એ તો પૂર્વક્રમના પ્રારબ્ધના એવું જે આંખો મળે ફાળ મળે ટુકડું મળે એ જે મળે એ ખાવું પણ આપણો આત્મા પરથી મુકાઈ અને આત્મા પરમાત્મામાં જાય આ ભૂલ છે એમાં ખૂબ સ્થિર હૃદય રાખી મન વસન અને કર્મનો ઉપયોગ રાખી અને પોતાના જીવનનું પરિવર્તન કર્યું તો આ સત્સંગ આપણને ફળવંત થાય સદગુરુ અત્યારે આ તમારે આ ભૂમિકામાં લઈ અને તમે જે ભાવ કહ્યો એ ભાવ ચોક્કસ તમારી અત્યારે એવું લાગે કાં ના પાડીએ છીએ ભગવાન મદદ કરવાના કલ્પવૃક્ષ હોય તો જઈ અને જે ભાવ કહો એ ભાવ તક સૌલ્ય થઈ જાય એ આ ધર્મ ક્ષેત્ર છે અત્યારે ભગવાનની સાક્ષીથી તમે એવા ભાવ કહો તો જરૂર ભગવાન મદદ કરવાના આ ભૂમિકામાં આવી અને તમે વર્તમાન પાપને રોકવાના ભાવ મજબૂત જડતાપૂર્વક નહીં કરો શરીર પ્રતિજ્ઞા નહીં કરો તો ઘેર જઈને તો હું કરવાના છો માતાઓ તો પુરુષો
અત્યારે તમારા મન વસન તરફથી ચોક્કસપણ પ્રતિજ્ઞા જેવું જીવન થઈ જાય તો એ ભાવનું પરિણામ કુદરત તમારા આખા પહોંચન ફેરી નાખે. અને અત્યારે તમે નાદારી ન કરતા, અત્યારે તમે જે ભાવ કર્યો એમાં ચોક્કસ ભગવાન મદદરૂપ થવાના. અત્યારે આવી સભાઓ આવા પુરુષોના જોગમાં અત્યારે આપણે ભગવાન નથી માનતા, પણ તમારા બધા ભગવાન જોયેલા છે. એક વ્યક્તિ આ જાજમ છે એ ધર્મની જાજમ છે. ધર્મ ક્ષેત્રમાં છે. અત્યારે આપણા રક્ષણનો ત્રણયોગનો નાથ ભગવાનો પાડેલા છે. અત્યારે અમારે નહીં. અને તમે જે ભાવ કર્યો એ ભાવ ચોક્કસપણે સર્વત થવાના. જે તમારો અંતરનો રોગ દૂર કરવાનો જો ભાવ અત્યારે નહીં કરો તો સિંહ ક્ષેત્રમાં જઈને ભાવ કર્યો. અત્યારે તમારો આત્મા જે છે એના પર બીજાનો રાજ ચાલે તો આત્મા પ્રગટ શું થાય? આત્માના પ્રગટ થવાનું તરાસ સદગુરુ ઈર્ષ્યા ન કરવાની, કપટ ન કરવાની, અને જે કહેવા હોય છે તેમનો મહેમાન થઈ જવાનું. દરેક ભગવાન રાખો, બસ ભગવાનને ખોરાવાનું. આપણે આવું કરવાનું કઈ ભાવ હું કમ કરે. સદગુરુ સર્વ પ્રકારના ભાવ આ પર ગુની શાસ્ત્રમાં પર ગુના શિક્ષા કુવાપુરમાં પૂછે આપણે આ પણ ગુના કરેલા છે. આ જે પ્રતિજ્ઞા લે છે એ મારા ગીર પહેલા છે ભાવ રાખે છે. આ બોલતી કે આ યોગીમાં જે કોઈ ભગવાનનું નામ લીધું હોય અને જે કોઈ કર્યું હોય એ સર્વ આપવા ભગવાનના શરીરે રહી ભગવાનના બોધ મને જીવનથી પુત્ર બોલતી ના આ બોલાતી કોઈ આત્માથી ન કરવાનું, કપટ ન કરવાનું, ઈર્ષ્યા ન કરવાની, ઘેર ન રાખવાનું. અને જે ઘેર વહ્યો છે એ ઘરમાં ધણી ભગવાન રાખવાનું. બધાના ધણી એ સ્વભાવ ન બગડે. અને તમે મહેમાન આ સત્પુરુષની સાક્ષી પ્રતિજ્ઞા લીધી હોય તો એમાં ભગવાન સહાયતા કરી. દરેક આત્મામાં એક વાતની ધ્યાન ખૂબ રાખજો કે પોતાના આત્મા અંદર છે એમાં દરેક માં આત્મા સાથે ભાવ રાખી તમે અંતરમાં ફરવા બીજા આત્મા થાળો આ પુરુષાર્થ ભૂલ હમો નિર્યાદાનું જુઓ, મૃગાપુત્રનું જુઓ, કાલીભદ્રનું જુઓ, ગચ્છુકુમારનું જુઓ. આ બધાનું નામ ઉત્પન્ન લીધું કે જેવી કક્ષાઓમાં હતા એવી કક્ષાઓમાં ભક્તિ જો સવલીભાઈ વાસંદીઓ મુક્તિ કરી, મીરાબાઈ વાસંદીઓ મુક્તિ કરી, દેવહૂતિ માતા એ વાસંદીઓ મુક્તિ કરી. ચલો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર બાળકો કરે છે અંશુરા માતા એ વાસંદીઓ મુક્તિ કરી. એટલે તમે એક પક્ષ નથી પકડો. અત્યારે તમે ઠારો તમને ત્રણ લોકના નાથ ભગવાન મળ્યા. એક શીતળચંદન છે એ ભાઈ તમે શાંતિ પામો. તમે તમારા આત્મામાં શાંતિ રાખો. કોઈ કરવાનું નથી, એકલી શાંતિ ધારણ કરો. અને આ બધામાં આત્મા છે ને બધું પરમાત્મા. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરો તો મેલ નીકળી જાય. લુગડું ધોલે ઉભરું થાય એમ તમે આત્મા આ બધા આત્માઓ અને આ બધું પરમાત્માનું અર્પણ કરતા હતો. મોટી દળા શકલો છે, કબૂતરો છે, બધા આત્માઓ સંતોષ આલો. મનથી સંતોષ આલો, વસનથી સંતોષ આલો, અન્નથી સંતોષ આલો, વસ્ત્રથી સંતોષ આલો. બધા આત્માઓ હિત ઈચ્છો. સૌનું કરો દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ વાત શું કીધું કે કોઈ આત્મા આથી વેરવતી ન રહે તો તમે એટલી શાંતિ આવી. વેર અને વાસના આ બે હોય એ આત્મા કદીય શાંતિ ન પામે. ગમે તે ભક્તિ
ગમે એટલું તપ હોય ભાઈ એક પા હોય પાક હોય પાત્રા કરે નકર માલદેવ અને રૂપદેવ હતો. રૂપદેવ ને આત્માનું જ્ઞાન હતું, માલદેવ ને જ્ઞાન નતું. એ રૂપદેવ જે ભક્તિ કરે એમાં માલદેવ બધું આવ્યું. પછી એક પણ બોલાવે છે કેમ માલદેવ ને એ વખત પછી રૂપદેવ ભૂત કરે છે કવચનો માર્ગ પૂર્વા દેવ જોડે તમે સમરો પરા વચનો માર્ગ પૂર્વા દેવ જોડે તમે સમરો પરા રાગ અને દ્વેષ વગરનો, રાગ નો હોય અને દ્વેષ નો હોય, આત્મા નો હોય, પક્ષપાત વગરનો, અપક્ષપાત. રાગ અને દ્વેષ હોય એ આત્મામાં કદી શાંતિ સપનામાં ન હોય. પણ રાગ અને દ્વેષ અહો આત્મા આત્મા સર્વ આત્મા મોસમ દ્રષ્ટિ દો આ વસન હૃદય લખો. આવા જે આત્મામાં રહેનારા પુરુષો પરમાત્મા પર પ્રાપ્ત કર્યા સંસાર મળે. કૂદી જવું કે ટપકી જવું, કૂદી જવું કે ટપકી જવું એ કહેતો હોય પા એ આત્મા કદી શાંતિ ના પણ સત્પુરુષના બુદ્ધ ના આધારે ખરે કર્યું અને કરવાનું બધું શાંત પહોંચી જાય. જો ભગવાનના આધારે આ તો પૂર્વનો પુંસ્કિત વાળો આ દેશ છે જેમાં તમે ખોટું વિચાર કરો છો ને તો પૂર્વના પુણ્ય એના પેલા કર્મ પર પછી કરેલા છે ના તારે કર્મ પૂરું થાય છે રવાના થઈ ગયા છો. કોઈ જોઈ નથી. તમે જે જગ્યા પર છો એ જગ્યા પર ગયેલા તેના નામ છો. અને આ વાડીમાં છે મુદત ત્યાં છીએ, કાલે આવ્યા છીએ, કાલ જવાના છીએ. બીજો રાજા પાછળ જ્યાંથી દેખાય લેવા કશું નથી. અમારો દેહ ભૂલી જવું છે. આ છે તમે બધી શોભા કરી છે. તમારી શોભા જોવા જઈએ તો આત્મા તૂટી જાય. તમારા ગુનાનું ગોઠવું હોય આ બધું ગુનાનું ગોઠવું હોય આ ભૂલમાં એકલું જરિયો પાછું હોય જરિયોના તાકા બધા હોય પણ આત્મા મળે હોય ને અને જો અમારા આત્માના ઉપયોગ કર્યો હોય જો તમે બાહ્ય છો ભાગરી વાળી છો બાજુ જોઈએ તો આત્મા વચ્ચે જ ન લાગે. પણ જો અને જે વખત ના આયા એ વખત ક્યાંથી નીકળ્યા એ વખતથી ઘરના ગોમના નોમના રૂપના મોનના બળાઈના એ બધા ભાવ ઘેર મૂકી પછી આત્માઓથી ના છે. આત્મા 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 તમે આત્માઓ આત્માઓ ના આપણા પરમ પિતા પરમાત્મા. એ સિવાય અમે ખોરાક તમારો લઈએ છીએ, પાણી તમારું પીએ છીએ, બાકી અમારે ખોરાક નથી. તમે ગુનો પાથરો સિંહાસન રસો આ બધું ગુલામ થઈ જાય. અને જો અત્યારે જીવ ને આપ્યા તો બધા મિત્રો ખરા ફૂલોના હાર અને પૂજા શું બાબતી કરો છો પણ જીવ ને આપ્યા તો કોઈ હાથી આવે કોઈ આ બધા મને કેટલા હાથી આવે ત્યારે મારે જીવ ને આપ્યા તો હાથી ન આવે તો હાથી પૂરા પડશે. આટલો વિચાર કરજો જે વાહો છો મરી જાય તે વિચાર નહીં થાય. અત્યારે વિચાર કરવાનો જીવ તો કરે જુઓ બંધા જીવ તો કરે જુઓ મુવા પુઠી મોક્ષ માર્ગ કાળા રહેલો કૂવો. અત્યારે તમને નિરોગી અવસ્થા છે, શરીર સારું છે, કોઈ વેદના નથી. અત્યારે તમે આત્મા ઉતરાવો અને આ બધા આત્મા છે ને બધું પરમાત્માનું છે. પરમાત્માનું છે ને તમે કઈ થાવ છો પછી સજા થવાના રહે. આ ગોમ તો મારું છે અને હું ત્યાં થઉં તો મને સજા ન થાય. જો આટલા જન્મ આવ્યો છું, કાલે આવ્યો છું, કાલ કેવું છે પણ હું ત્યાં થઉં કે આ બધું મકવાના મારું છે આવું કરવાનું છે તો પરિણામ કેવું આવે પણ ભારી ધ્યાન થાય જન્મ તો પડે
તારે ભગવાનનું સંત તમે કરી પ્રવસન કોઈ શરમ નથી આપી, કેને વસાવી નથી, કેનો કસૂર તને કેને બનાવ્યું? આ દેહ દોડમાં આવ્યો છે, આ દેહ પરમાત્મા ભજન કરવાનું, પરમાત્મામાં જવા માટે સાધે નામ આવ્યું છે. તમે કસૂર એનો અર્થ કરે છે, કેમ ખબર મારે માર કરે છે, તને હું શું છે, હું ખોવાનું છે. મોજ ભગવાનમાં જો, તારી સુરતા ભગવાનમાં હોય, મોજ જોઈને પછી બહાર વર્તન કર. મેં કે તારો દેવ ભૂલું પડી જાય, તારો દેવ ખેડાઈ જાય, મારી રાત નથી. ભગવાનનું સંત શુદ્ધ થાય છે એ વખત તારો આત્મા તેમ પર કહેતો નથી. તું આત્મા છે, તારું ઘર કામ ગીરાય છે. એક મારા કિસ્સા ભગવાનનું છે, ધરતી ભગવાનની, પાણી ભગવાનનું, પવન ભગવાનનો, તત્વ ભગવાનનો, દેહ ભગવાન બનાવ્યું, નેત્રો ભગવાનથી દેખાય, પાણી ભગવાનથી સંભળાય. આ બનાવનાર દાતારી બધા ટકાયું છે. બસ પૂતળી ફરતી કેમ થાય? દરેક આત્માને જો આત્મા વિચારવાના આત્માઓ હો તો તમે આ તપાસી જુઓ, તમારા જીવનને તપાસો. આ કેમ થાય છે? ભૂલ શો પડે છે? સૃષ્ટિમાં ભૂલ કરી છે, કર્યું કરી અને બે બનાવતા થયો તો તમારા આત્મા દબો જો. આ પોપાઈ વાત નથી. જો ભૂલ પોતાના આત્મા વગર સૃષ્ટિની ભૂલ તો નિર્ણય તમે બધા છો. તમારા બધા હું પગો મારું મારા આત્મામાં સ્વીકાર ન કરું એ વખત તમારો છે. તમારો કેનો મારા આત્મામાં સ્વીકાર ન કરું, તમારા પગો મારું, તમે કેવી મને ભણાવી કરી છે કે તું આત્મા ન જોતો. આ દુનિયામાં ક્યાંય શું લખ્યા છે તમારે કે આત્માને ભૂલી અને બે બનાવસ્તામાં સંસારો ભટકવું? ક્યાં શાસ્ત્રમાં છે? કઈ બરાબર કરી? છોકરી, કુટુંબી, રાજાઈ કેને વર્તમાન કરવાનો લખી આલે? તમે લગે વસ્તુ ગાળો. આ લોક કેમ નથી ફરો? જો લોક કેમ ફર્યો તો નિષ્ઠારો નથી. મહાપુરુષોનો બોધવચન એક વાક્યથી આખા વિશ્વ કરી જાય. તમે આત્મા બોલો, જો પરમાત્મા બોલો તો આમો જ ખ્યાલ છે. આ બધા ધણી પરમાત્મા અને આ તમારા દેવની નગરી દેવના આત્મા જ્ઞાતા દશા. આ બે ભૂલી પછી હું આપણ એના પર જ્ઞાન કરવાનું. આ તો લખવું છે, નાશવંત છે, નટું શું છે, મટી જવાનું છે. ના તો રહી જાય અને અત્યારે હોય ના વાયુમાં જિલ્લા વડીલ પાછા આવે બીજા તે હોય તો કઈ રાખો. આ ભાઈ મેળાવો કર્યો છે એનો બાપુ આજે ઘેર આવ્યો, બીજા જન્મ થયો હોય ના આજે ઘેર આવે તો ભાઈ જન્મ થયો હોય થોડો પુણ્યનો ટોટો હોય, ખાવાનો હોય અને જાતિ સમય જ્ઞાન થાય અને કે ભાઈ એક મકાન આવ્યું અને અમુક મિલકત ચાલો, મા હોય તમારા, બાપ હોય તમારા, ભાઈ હોય તમારા, જ્યાં હોય ને આવતો મુકાયા છો. તમારા આત્મા દગો જેવો સ્વાધીન સુધરો. જો પોપાઈ વાત નથી, કરમ કરતા જળ રાખો. જીવન જોડે એક કર્મથી શક્તિ નથી નેસી ઓછી થઈ જાય. ત્યારે તમે અમે બધા એ અનેક કર્મ ફેરવાના આપણને નહીં ફેરવા. આપણું મારો ક્રમ તમારે ગયા, તમારો ક્રમ મારે ગયા. તમે બીજાને દગો કરો તો એ તો કદી બનતું હોય, પણ પોતાના આત્મા દગો જે હો એ તમારું મા બાપ આપલા છે. જો આમાં હંતારી નથી હોય એમ બેઠા તો ભક્તિ ન માનતા, પણ આ વણાય બેઠા એનો સિદ્ધાંત શું છે? અત્યારે બધા નિર્મળ આત્માઓ છો અને ભગવાનના અંશો છો. જે ઘેર રાહો આવ્યા છો એ ઘરના મહેમાન થઈ જાઓ. હંપ રાખો, સ્વભાવ સુધારો, વર્તમાન કામ કરી નાખો
અને જો એ ન કરવું હોય તો તમારે બે શંખ નો આવવાનો મળે. એ ન કરવું હોય તો તમે જોશો તો ભલા છો, ભગવાનના છો, ભગવાનને ખોલશો અને જ્યારે તમારું ઉધર તારે પર પીકરજો. પણ આ માર્ગે હોય તો મન વચન કર્મથી પ્રતિજ્ઞા લઈ લો કે તમારા આત્મા જે પ્રતિબંધનું કારણ થતું હોય, તમારા આત્મા અધોગતિનું કારણ થતું હોય એ તમે અત્યારે ફેરવી શકો છો. દરેક આત્મા મનુષ્ય અવતારમાં આટલા માટે સ્વતંત્ર છે. કેટલા? જો પશુ હોય એ સ્વભાવનું પરિવર્તન ન કરી શકે અને મનુષ્ય કરી શકે. મનુષ્યને કેમ છે કે ક્રોધ કાળો હોય તો મનુષ્ય મન વચન કર્મથી પ્રતિજ્ઞા લે તો કાઢી શકે અને દૂર ન બદલી શકે. ઈર્ષ્યા થતી હોય, લોભ થતો હોય અને મલખા દેવના અવતારમાં સત્સંગના યોગમાં રહી અને જો ઉપયોગ રાખે તો હું આત્માના બધા આત્માના બધું પરમાત્મા જતા રહેવાનું છે. જો ઉપયોગમાં રાખે તો જીવન બદલી શકે મનુષ્ય, તાર દૂર ન બદલી શકે. અને જો મનુષ્ય ન બદલે તો દૂરમાં મનુષ્યમાં કોઈ ફેર નથી. પશુ કહેવાય, નર પશુ કહેવાય. તાર મનુષ્ય જ્ઞાન નિર્માણ કહેવાય કે જે જીવનમાં કલંક રૂપ હોય, આપણા આત્માને પ્રતિબંધનું કારણ થતું હોય, નસીબતીમાં થતા હોઈએ એ કર્મને ફેરવી બદલી અને ધર્મલોકમાં જવાનું ક્રમ હોય એ કર્મ જ્યાં આપણે રસ્તે જતા માણસ ભૂલો પડે તો જોઈન તો કહેવાય ભૂલા પડેલા રસ્તાથી જેનો મૂળ રસ્તો છે રસ્તા આવી રસ્તે ન મળે એ આ બધો કહેવાય. અને ભૂલો પડેલો હોય મેં રજાય આ બધો કહેવાય, જોડકામ ન કહેવાય, અજાણું કહેવાય. તો તમે મનુષ્ય અવતાર છે, તમે હાલ મન વચન કર્મથી જુઓ એમાં કોઈ હત્યારેલું નથી. મારે તમારા પાસે કોઈ જોડવો નથી અને તમારે આવવો નથી. પણ જો તમારા આત્મા દગો હો તો એ પાપ તમારા છે. અને જો તમારા આત્માને મન વચન અને કર્મથી પ્રતિબંધથી મુક્ત કરી અને પરમાત્મા ભર કરવાના માર્ગ પર લેવો તો એ બધા પુણ્યનું કારણ તમારું છે, સુખનું કારણ તમારું છે. સ્વાજી દત્તોજી અમરલોકના માર્ગે જાય એ પુણ્યનું કારણ તમારું છે. તમારા આત્માને ભર ભૂમિમાંથી મુક્ત કરી અભયદાન દેવું એ મલખાદેવના અવતારનું લક્ષણ છે. ભક્ત કેમ ન કહેવાય કે ભયવાળી શીખ છે, નેસી ગતિ જતો આત્મા છે. એ ભય ભૂમિમાંથી મુક્ત કરી અને આત્મા પરમાત્મા ભય કરવા એવા પૂષા કર્મ સેવી અને આત્મા પરમાત્મા પરમગતિ પ્રાપ્ત કરવા મનુષ્યનું કર્તવ્ય છે. સદગુરુદેવ હા બોલવામાં મારે નતું બોલવાનું પણ બોલાય ગયું. આજે ચિત્તોભાઈ પ્રભુ અને મહારાજ ને પેલા મહારાજ આ બધા લડવૈયા 4 રાખ્યા છે. જો બાલનું મોઢે રાખેલું મહારાજ ખોલવાનો છે. આમ સીતાબેન કરવાનું દરેક જીવાત્મા મહાન પુરુષોએ આત્માની એટલી બધી ઘોષણા કરી છે અને એ ઘોષણાની પાછળ આ સત્પુરુષો આપણાને અંતર્મુખ વર્તી રાખ્યા રખાવા માટે રાત દિવસ એક આત્માનું ચિંતન કરવા માટે મહાન પુરુષોનું આત્માલક્ષી બુદ્ધ જેમ એક મહાન વસ્તી હોય એમ જીવન જીવ્યું. ભગવાન રામાયણ આ બધા વાલ્મીકજી આ મહાન પુરુષોને આપી એક ઠેકાણે એક વાક્યમાં લખ્યું છે ભગવાન એક પલક કાશી વસે મથુરો પલક હજાર, એક નિમક સર્જુ વસે તુલન તુલસીદાસ. જો એક નિમક કાશીમાં હતો, હજારો વર્ષ મથુરા મળે તો એક નિમક એટલે ઓફ મેકિંગ ઉગાડે કે જો સર્જુમાં ના તો એને કીધું તુલના કરી શકું. જો આવું તુલસીદાસ ભગવાન કહેતા હોય તો એ તો તુલસીદાસ તો એક મહાન કર્મ સમજતા
ત્યારે આના પાછળ આપણે કઈક વિચાર મળે કે એક કલ્પ કાશી મથુરામાં 1000 કલ્પ રહે અને એક ઓંખ મેકીનું ગાળે એટલી દન સબ્જીમાં નાય તો આપણા આ બધા બેઠેલા ભાઈઓમાં આપણે આ બધી જાત્રામાં જાય તો સરજુ અયોધ્યાના કિનારેથી ઘણા ભાઈઓ નાહીને આવ્યા હોય તો એક નિમિત્ત કહે ઓંખ મેકીને કલકારામાં આટલું બધું જો એનું માટે મમ્યું હોય તો ખરેખર અને એવા પુરુષે જે કોને ચરાવ્યું એમનું કદાપી એ વાક્ય મિથ્યા હોય નહીં. ત્યારે મહાન પુરુષે જે અધ્યાત્મ રીતે જે આ કોને જે ચરાયું ખરેખર મનદાતાનું વધેલું સરોવર એનું અવગણ એક સર્જુ છે. એ સર્જુ એ સંકલ્પની સરિતા વિભાગ દશાને ભજત કરે અનાધિકારનો આ જીવાત્મા અને પરિભ્રમણ કરતો આ જીવાત્મા એ જો જન્મ ધારણ કર્યા તે પરોપયોગ જ કર્યું છે. એ સંકલ્પ એની વિવાદશા એ વિવાદશામાં એટલું બધું આકર્ષણ રહેલું છે કે ગમે તેવું પણ એક સત્પુરુષના આશ્રય સિવાય એક કલ્પદ્રુમ સિવાય એક કલ્પદ્રુમની છાયા કરે સિવાય એની પોતાની સંકલ્પની મમતા થતી નથી. સત્પુરુષ ને કલ્પદ્રુમ કયા જયારે દેવોના વૃક્ષને કલ્પવૃક્ષ કહ્યું જયારે દેવોના વૃક્ષ કરતો પણ જો કલ્પદ્રુમની અંદર માત્રા વિશેષ કરી હોય તો કે જ્યાં સત્પુરુષના સત્સંગમાં જાય એટલે જીવાત્માની કલ્પના બંધ થાય. કલ્પના બંધ થાય તો સંસાર રચાતો બંધ થઈ જાય ત્યાં જીવ નિકટ બની જાય. એટલે આપણામાં આ રાત ને દિવસ આ અયોધ્યા રૂપી નગરી એટલે આ શરીર આ દેહ રૂપી નગરી એ અયોધ્યામાં રાત ને દિવસ સંકલ્પ વિકલ્પ સર્જા વયા કરે છે. એમાં કોઈ પણ જીવાત્માને સત્સંગના યોગમાં મહાન પુરુષના છાયા તરફ એ સત્સંગમાં જો બોધ બીજ ફરક એ બોધ બીજ થી જો કોઈ પણ જીવાત્માને લોકા દિવસ સુધી દીર્ઘકાળ સુધી એ સત્સંગનું માધ્યમ એ સત્સંગના અપૂર્વકપણાથી જો જીવને બોધ બીજ ફરક તો એ બોધ બીજ થી જીવનું ભેદ જ્ઞાન પ્રગટ થાય. જો સુધી ભેદ જ્ઞાન પ્રગટ ના થાય આ દેહ અને આત્મા એની ચિરાણ ના પડે અને બોધ બીજ અંદર ના પડે ત્યાં સુધી આ જીવાત્માને ખરેખર એને અંદર જે આ સંકલ્પ વિકલ્પની સર્જુ વ્યય કરે છે એ સંકલ્પ વિકલ્પ થી મુકાતો નથી. અને જો એક સંકલ્પ વિકલ્પ અમુક ટાઈમ જો એના સંકલ્પ વિકલ્પ સ્થિર લાગી જાય તો જરૂર એને પોતાની એક વખત આત્માની ઝલકમાં આવી જાય. જો એ આત્મા એના ઝલકમાં આવે તો તુલસીદાસ ભગવાન કહ્યું છે કે એની હું કોઈ તુલના ન કરી શકું. હજારો વર્ષ અને મથુરા કાશીની જે એમની મહત્તા બતાવી એના કરતા જો એક વખત એનો આત્મા ઝલકમાં આવી જાય એ અમૂર્તિક આત્મા એના ઝલકમાં આવી જાય અને એ ઝલકમાં આવીને જો આત્માનું દર્શન કરી લે તો તુલસીદાસ મહારાજ પણ જો હતા પોતે આટલી બધી મહત્તા આવી છે. જે પુરુષો કાયમ પોતાના સ્વરૂપમાં જ વસતા હોય અખંડ સ્વરૂપનું ચિંતન કરતા હોય જેને એવા સ્વરૂપનું જ્ઞાન હોય એવા ટેકારી પુરુષથી જ આ વાત આ માત્ર એ વાત જાણી જાય એવી છે.